અત્યારે ડિજિટલ યુગમાં ભણવું તો ખૂબ જ જરૂરી છે, પરંતુ ક્યાં ભણવું તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી, ગુડ એન્વાયરમેન્ટ, કોર્સ ઓરિએન્ટેડ ટેકનિકલ ફેસિલિટીઝ, બેટર એજ્યુકેશન, ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ, ક્લિનિકલ એન્ડ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ, ક્લીન એન્ડ હાઇજેનિક કેમ્પસ, બ્રાઇટ ફ્યુચર ઓફ સ્ટુડન્ટ્સ. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્કૂલ કોલેજ શોધવી તે ખૂબ જ અઘરી વાત છે. જ્યારે અમદાવાદમાં ચાલતી ખ્યાતિ ઓફ ફાઉન્ડેશન એટલે કે અ ગ્રુપ ઓફ કોલેજીસ એ આ તમામ મુદ્દાઓને આવરી લેતી એકમાત્ર સંસ્થા છે. ખ્યાતિ ફાઉન્ડેશનની 10થી વધારે કોલેજના ચેરમેન કાર્તિકભાઈ પટેલ સાથે આપણે સીધી વાત કરીશું. આજે ખ્યાતિ ફાઉન્ડેશનને 55 વર્ષ થવા આવ્યું છે અને 10થી વધારે કોલેજ તમે ચલાવી રહ્યા છો. આ 20 વર્ષની જર્ની તમે શૈક્ષણિક ક્ષેત્રે તમારી રહી છે, તો સ્ટુડન્ટ વિશે તમે શું વિચારો છો અને કયા હેતુસરથી તમે આ ખ્યાતિ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો? એકચ્યુઅલમાં જે અહીંયા સ્ટુડન્ટો ભણે છે તેના બેટરમેન્ટનો હંમેશા અમે વિચાર કરીએ છીએ. તેમને જુદી જુદી લેબોરેટરીની ફેસિલિટી છે, અમારા ગવર્મેન્ટની જોડેના સારા ટાઈપ્સ છે, ગુજરાત યુનિવર્સિટીનું એફિલેશન છે. તે સિવાય જેટલી બી કોલેજીસ છે તેમાં સપોઝ કે નર્સિંગ છે તો એમાં અમારે સ્ટુડન્ટને કોઈ બી હોસ્પિટલમાં મોકલવાના હોય છે, અમદાવાદની સિવિલ વીએસ જેવી સારામાં સારી હોસ્પિટલમાં અમે એમને શીખવા માટે મોકલીએ છીએ. અમારો મેઇન હેતુ એ છે કે અહીંયા સ્ટુડન્ટનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. અમે સ્ટુડન્ટને પરેડ શીખવાડીએ છીએ, એનસીસી શીખવાડીએ છીએ. તે સિવાય ફૂટબોલ, જેટલા બી રમતગમતના ક્ષેત્રો છે, તે સિવાય અત્યારે જેમ કે ઓનલાઈન એજ્યુકેશન છે, સ્ટુડન્ટને ઓનલાઈનનું ગાઈડન્સ આપીએ છીએ. કોમ્પ્યુટર લેબ બહુ સુસજ્જ છે એ. અને અહીંયા આગળ મેઇનલી જે હેન્ડીકેપ સ્ટુડન્ટ્સ છે એના માટે લિફ્ટની ફેસિલિટી છે. અને જે સિંગલ મધર છે તેના બાળકોને અમે ટોટલી ફ્રી ભણાવીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ માટેનું તમામ ફેસિલિટીઝની તમે અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. હા, એટલે લગભગ અમે ધ્યાન રાખીને અમદાવાદની નંબર 1 કોલેજ બની શકે એવી કોશિશ કરી રહ્યા છીએ અમે. ખાસ કરીને મને જાણવા મળ્યું હતું કે તમારી કોલેજની અંદર જે અપડેટ વર્ઝનવાળા એક્સપેન્સિવ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે, તો એના વિશે થોડુંક જાણકારી આપો. અત્યારે અમારી પાસે અહીંયા લગભગ 200 જેટલા કોમ્પ્યુટર્સ છે અને દરેક સ્ટુડન્ટને અને દરેક ક્લાસરૂમમાં વાઈફાઈ અવેલેબલ છે. અને કોઈ બી ક્ષેત્રનું 1 મહિના જૂનું બી કોઈ વર્ઝન હોય તો એ અમે લાઈને અહીંયા ઇન્સ્ટોલ કરીએ છીએ અને દરેક સ્ટુડન્ટને એના દ્વારા જ્ઞાન આપવામાં આવે છે. જી, તો જે રીતના કાર્તિકભાઈ વિશે આપણે વાત કરી અને ખ્યાતિ ફાઉન્ડેશન વિશે પણ આપણે વાત કરી, 10થી પણ વધારે કોલેજીસ ખ્યાતિ ફાઉન્ડેશન અંતર્ગત આવેલી છે, તેમજ સ્ટુડન્ટને મળતી તમામ ફેસિલિટીઝ અહીંયા ગાડી ઉપલબ્ધ કરવામાં આવી છે. કાર્તિકભાઈ, એક છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ. આપણા વિદ્યાર્થીઓને ખાસ કરીને આપણા કેમ્પસ વિશે થોડીક માહિતી આપજો. આપણા દરેક કેમ્પસ મિનિમમ 10 એકરમાં આવેલા છે અને લશ ગ્રીન છે. દરેક કેમ્પસમાં બાળકોને જે બી, એટલે અમારે પોતાનું સ્ટેજ બી અહીંયા જ છે, એટલે દરેક સ્ટુડન્ટને કોઈ બી કાર્યક્રમ કરવો હોય તો કેમ્પસની બહાર જવાની જરૂર નથી. અને દરેક પ્રકારના સાંસ્કૃતિકથી માંડીને દરેક કાર્યક્રમો અમારા ત્યાં બરાબર રીતે ચાલે છે. એટલે ભણતરની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એક્ટિવિટીને પણ તમે છોડી નથી. તો મિત્રો, જે રીતના ખ્યાતિ ફાઉન્ડેશન વિશે આપણે જાણ્યું અને સમજ્યા, તે રીતના 10થી વધારે કોલેજ તો ભણવામાં આવે જ છે, પરંતુ ભણતરની સાથે સાથે અધર એક્ટિવિટી ઉપર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારી પાસે 100 સ્ટુડન્ટ કેપેસિટીનું ઇન્ટેક કેપેસિટી છે અને અમારી કોલેજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા ધરાવે છે. આપણી કોલેજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદથી એફિલિએટેડ છે. મારા બધા જ ફેકલ્ટી વેલ ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી છે, જે એન્શ્યોર કરે છે કે સ્ટુડન્ટ્સને બધી જાતનું થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ જે મળવું હોય એ બધું એમને મળી શકે.
ઇવન કે આ લોકડાઉન દરમિયાન બી અમારા બધા ફેકલ્ટી ઓનલાઈન લેક્ચર્સ દ્વારા સ્ટુડન્ટના ટચમાં રહેતા હતા. અને ઇવન આફ્ટર લોકડાઉન વેન આપણું જે રેગ્યુલર કોર્સ શરૂ થઈ ગયો છે ભણવાનું, તો આપણે ઓનલાઈન લેક્ચર ઝૂમ પ્લેટફોર્મ અને ગૂગલ ક્લાસરૂમ દ્વારા આપણે એને નોટ્સ અને અસાઇનમેન્ટ આપવામાં આવે છે. અને ઇવન કે પ્રેક્ટિકલ નોલેજ માટે વિડીયો શૂટિંગ કરીને એને પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન બી આપવામાં આવે છે. તો આ ડિફિકલ્ટ સમયમાં બી સ્ટુડન્ટનું ભણતર જળવાઈ રહે અને એનું ભણવાનું બગડે નહીં એમ આપણે એની કાળજી રાખીએ છીએ. ફાર્મસી એક એવો ફિલ્ડ છે જ્યાં ખૂબ જ સોફેસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા હોય છે. તો ગુજરાતની બહુ જ ઓછી કોલેજમાં આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સોફ્ટવેરની ભણતર કરતા સ્ટુડન્ટ્સને લાભ આપવામાં આવે છે. પણ આપણી ખ્યાતિ કોલેજ ઓફ ફાર્મસીમાં આપણે એન્શ્યોર કરીએ છીએ કે આ બધા નવા સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિથ એક્સપેન્સિવ સોફ્ટવેર આપણી પાસે છે, જે આપણે સ્ટુડન્ટ્સને જેને યુઝ કરવા માટે ટ્રેન કરીએ છીએ. આની પાછળ આપણો આશ્રય એક જ છે કે 4 વર્ષનું ભણતર જ્યાં સુધી એમનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી એમના હાથમાં ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ જોબ અથવા જે બી જોબ કે બિઝનેસ એ કરવા માંગતા હોય એ જોબ એના હાથમાં હોય. GNM एक जनरल नर्सिंग एंड मिडवाइफरी कोर्स है, दैट इज़ डिप्लोमा प्रोग्राम, और ये 3 इयर्स प्रोग्राम होते हैं. एंड इसमें एडमिशन लेने के लिए 40% चाहिए रहता है विथ 12th पास एंड विथ एनी स्ट्रीम. और इसमें भी 5% का रिलैक्सेशन है विथ SC, ST एंड OBC कैटेगरी के लिए. एंड BSc नर्सिंग एंड GNM कोर्स ख्याति कॉलेज एंड स्कूल ऑफ नर्सिंग में है. एंड वी हैव एम्पल फैसिलिटी ओवर हियर. जैसे कि हम देखेंगे हमारे यहाँ जो भी नर्सिंग में लेबॉर्ट्रीज चाहिए है, लाइक नर्सिंग लेबॉर्ट्री, मिडवाइफरी एंड गायनोकोलॉजी लेबॉर्ट्री, कम्युनिटी हेल्थ नर्सिंग लेबॉर्ट्री, न्यूट्रिशन लेबॉर्ट्री, एडवांस नर्सिंग स्किल लेबॉर्ट्री, anatomy laboratory. So these are the all facilities we have for learning and teaching in for demonstration. And जो हम क्लिनिक में प्रैक्टिस करते हैं, हम सिमुलेशन यहाँ कर सकते हैं. टीचिंग एंड लर्निंग प्रोसेस के जो मेथड हमारे कॉलेज में अडॉप्ट करते हैं वो टीचर्स भी टीच करती हैं. हम स्टूडेंट्स को डिफरेंट प्रोजेक्ट मेथड, केस प्रेजेंटेशन मेथड, केस स्टडी, रिसर्च प्रोडक्ट्स सब असाइन करते हैं. सो इससे उनके स्टूडेंट्स के नॉट ओनली लर्निंग फ्रॉम द टीचर साइड बट सेल्फ लर्निंग और सेल्फ डेवलपमेंट भी उन पे होता है. स्टूडेंट्स के लिए हम यहाँ पे बस फैसिलिटी फॉर गर्ल्स एंड बॉयज़, हॉस्टल फैसिलिटी है. एवरी ईयर वी आर कंडक्टिंग स्पोर्ट्स प्रोग्राम्स, एनुअल प्रोग्राम्स वी आर कंडक्टिंग विच ऑल्सो हेल्प्स टू डेवलप देयर मेंटल हेल्थ ऑल्सो, एंड ऑल्सो हेल्प्स टू डेवलप देयर स्किल डेवलपमेंट विच इज़ हिडन टैलेंट्स आर ऑल्सो गेट डेवलप्ड ओवर हियर बाय कंडक्टिंग एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़. अगर स्टूडेंट SC, ST एंड OBC कैटेगरी से रहते हैं एंड दे आर एलिजिबल टू गेट स्कॉलरशिप, तो ख्याति फाउंडेशन में वी आर हेल्पिंग दो स्टूडेंट्स. उनको हेल्प कराते हैं फॉर फिलिंग अप देयर फॉर्म्स. उनको कहीं बाहर कंप्यूटर सेंटर या कैफ़े सेंटर्स में नहीं जाना पड़ता है एंड वो बिना परेशान हुए ऑनलाइन हम कॉलेज की तरफ से अप्लाई करते हैं. इट्स वेरी इजी फॉर देम ऑल्सो टू गेट देयर स्कॉलरशिप और वो अपनी स्टडीज़ को कंटिन्यू रख सकते हैं. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ખ્યાતિ ફાઉન્ડેશનના આ હરિયાળા કેમ્પસમાં આવેલો છે અને ફિઝિયોથેરાપી કોલેજની શરૂઆત અહીંયા આગળ 2015થી થઈ હતી અને આ 5 વર્ષમાં ફિઝિયોથેરાપી કોલેજે એટલો સરસ ગ્રોથ કર્યો છે. ખ્યાતિ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં અમારી પાસે બધી જ પ્રકારની સુવિધાઓ કે જે એક આઈડિયલ ફિઝિયોથેરાપી કોલેજમાં હોવી જોઈએ તે ઉપલબ્ધ છે. એક્સરસાઇઝ થેરાપી લેબ, ઇલેક્ટ્રોથેરાપી લેબ, રિહેબિલિટેશન લેબ, એનાટોમી લેબ, ફિઝિયોલોજી લેબ, આ બધી જ લેબ્સ અમારી એ અદ્યતન જે ઉપકરણો છે એની સાથે ઉપલબ્ધ છે અને કાર્યરત છે. એના સિવાય ખ્યાતિ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં અમારે જે હોસ્પિટલ અટેચમેન્ટ છે એ સોલા સિવિલ હોસ્પિટલ સાથે છે અને શારદાબેન હોસ્પિટલ સાથે છે. એના સિવાય ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ તથા પ્રાઇવેટ જે ટ્રસ્ટના ક્લિનિક્સ છે એની સાથે પણ કોલેજ એફિલિએટેડ છે. સો અહીંયા આગળ અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને જે ક્લિનિકલ એક્સપોઝર મળવું જોઈએ
કે જે દર્દીઓની સાથે એ લોકો રેગ્યુલર સંપર્કમાં આવે, એમનું સાચું નિદાન કરતાં શીખે અને પછી એમની સાચી સારવાર કરતાં શીખે. એ આ ક્લિનિકલ એક્સપોઝર આપીને અમે લોકો વી મેક શ્યોર કે અમે લોકો વિદ્યાર્થીઓને પૂરતું જે શિક્ષણ આપીએ એનાથી એ લોકો બેસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે બહાર આવે. Kyati Institute of Science. It is one of the best institution with very good infrastructure, which I can guarantee you, with good teachers. अपने टीचर्स भी इतने क्वालिफाइड है ना, PhD वाले टीचर्स है, मोर देन 9 फैकल्टीज PhD वाले हैं और वेल क्वालिफाइड फ्रॉम वेल रिप्यूटेड इंस्टीट्यूशन में है. और हमारे इंस्ट्रूमेंटेशन आप देखा जाओगे, आपने देखा है हमारा लैब विथ गुड इक्विपमेंट्स, लेटेस्ट इक्विपमेंट्स. अब रिसेंटली क्या क्या इम्पॉर्टेंट है बच्चों को पढ़ने वाले को, वो सब हमारे पास है. एंड टीचिंग में भी हम कोई कमी नहीं रखते हैं, बच्चों को कोई भी प्रैक्टिस देने में भी हम कमी नहीं रखते हैं. किस स्टूडेंट को हायर स्टडीज़ में जाना है वो हायर स्टडीज़ में जा रहे हैं. किसी को जॉब का ज़रूरी है ड्यू टू फैमिली कंडीशन, हम कैंपस इंटरव्यू रखते हैं. अब हम बुलाते हैं इंडस्ट्रीज़ को, वो लोग आके उनको एम्प्लॉय करके इधर से ले जाते हैं. लास्ट ईयर भी ये हुआ है. मेनली केमिस्ट्री स्टूडेंट्स केमिकल इंडस्ट्रीज़ में चले जा सकते हैं एंड इवन दे कैन गो फॉर फार्मास्यूटिकल कंपनीज़, क्योंकि बायोलॉजी का सब्जेक्ट है. फार्मास्यूटिकल कंपनीज़ में भी उनका जॉब मिलता है. एंड गुजरात इस इंडस्ट्रियल बेल्ट है. अहमदाबाद से लेके सूरत वापी तक हमारे सारे इंडस्ट्रीज़ है. दे आर गेटिंग एम्प्लॉयमेंट देयर, उसमें एम्प्लॉयमेंट हो सकता है. બંને કોર્સીસ ગુજરાત યુનિવર્સિટી સાથે એસોસિએટ છે. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. હવે પહેલાં વાત કરું BBAની, તો આ જે પ્રમાણે લોકો અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ કરતા હોય છે, BCom, BA, BSc, એ પ્રમાણે BBA અને BCA આ બંને પ્રોફેશનલ કોર્સીસ છે. અમારા કોલેજનો ટાઈમિંગ અમે એ પ્રમાણે રાખ્યો છે કે રૂટીનમાં એમના જે લેક્ચર્સ થાય છે રેગ્યુલર ફેકલ્ટીઝ દ્વારા, એના સિવાય અમે સ્પેશિયલી ગેસ્ટ ફેકલ્ટીઝને બોલાવતા હોઈએ છીએ. મોટાભાગે એની અંદર કોર્પોરેટમાં એસોસિએટ અથવા તો રિટાયર્ડ એકેડેમિશિયન્સ કે જે સ્ટુડન્ટને અત્યારે કોર્પોરેટમાં શું ચાલી રહ્યું છે અને કઈ કઈ વસ્તુઓ ઉપર એમણે ફોકસ કરવી જોઈએ એ વસ્તુઓથી અવગત કરાવે છે. એના માટે અમે અત્યારે મંડે ટુ ફ્રાઈડે અમારું રેગ્યુલર ટીચિંગ હોય છે અને સેટરડે એટલે કે દરેક શનિવારે કમ્પલસરી વર્કશોપ આયોજિત અમે કરતા હોઈએ છીએ. આ સિવાય અમારા ટ્રસ્ટના કોર્પોરેટમાં જે કોન્ટેક્ટ છે એટલે કંપની સાથે અમે ટાઈઅપ કરેલા છે, તો સ્ટુડન્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવતા હોઈએ છીએ, જેથી એમને થિયરી જે અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે એ જ વસ્તુનું એમને પ્રેક્ટિકલ એસ્પેક્ટ ખબર પડે. જેમ કે તમે BCAની વાત કરો તો રેગ્યુલર સિલેબસમાં છે C++, જાવા, HTML. આ રૂટીનમાં યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે તો અમે એમને ભણાવીએ છીએ. આ તમે જેમ લેબ જોઈ રહ્યા છો આખી, પણ એના સિવાય પણ જે અત્યારના સમયમાં ઇન્ડસ્ટ્રી એટલે કે IT સેક્ટરમાં જે રિક્વાયરમેન્ટ છે, જેમ કે એન્ડ્રોઈડ, પાયથન, લેંગ્વેજ R, તો આ બધા જેમ જેમ ઇન્ડસ્ટ્રી અપડેટ થાય છે પેરેલલ અમે આ સોફ્ટવેર અમારી પાસે અવેલેબલ છે. આ એક આખી લેબ છે ને બીજી એક આખી લેબ અમે ડેવલપ કરી રહ્યા છીએ. તો સ્ટુડન્ટ્સને ફર્સ્ટ યરથી જ જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એમના રૂટીન સિલેબસ સિવાયના સોફ્ટવેરની પણ અમારા ફેકલ્ટીઝ અને અમે બહારથી IT એક્સપર્ટ બોલાવીને ટ્રેનિંગ આપીએ છીએ, જે કદાચ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં આટલી સરળતાથી અવેલેબલ નહીં હોય. હવે આ ટીચિંગની વાત થઈ, એના સિવાય હું તમને જણાવી દઉં કે ઇન્ટેન્શનલી અમે અમારો સમયગાળો કે જે સ્ટુડન્ટનું રેગ્યુલર રૂટીન છે એ થોડો વધારે રાખ્યો છે, જેથી કરીને એમનું રૂટીન ટીચિંગ સિવાય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, જેમ કે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે, ઇન્ડોર આઉટડોર બંને ગેમ્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને આ ઉપરાંત એમને કમ્પ્યુટરમાં પ્રેક્ટિસ માટે આર્સ જોઈતા હોય, એમની પાસે ફેસિલિટી ના હોય તો અહીંયા કેમ્પસમાં જ એ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. ખ્યાતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ લો અને ખ્યાતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુએશન, બંને કોર્સીસ અમારા જે છે એ ખ્યાતિ ફાઉન્ડેશનના અંડરમાં છે અને અમારી બંને જ કોલેજો ગુજરાત યુનિવર્સિટીથી એફિલેટેડ છે. એટલે અમારા એડમિશન પ્રોસેસ પણ ગુજરાત યુનિવર્સિટી થ્રુ છે. હવે હું જણાવું અમારા બેચલર કોર્સ વિશે. ઇન્ટિગ્રેટેડ લો BCom LLB કોર્સ, જે 5 વર્ષનો કોર્સ છે. કમ્પેરિઝનમાં જોવામાં આવે તો જનરલી સ્ટુડન્ટ્સ 3 યર LLB કરતા હોય છે આફ્ટર ગ્રેજ્યુએશન, તો એમને 6 વર્ષ લાગે છે. બટ
ઇન ધીસ કોર્સ ઇન્ટિગ્રેટેડ લો કોર્સ એ 1 વર્ષ એમનું બચાવી શકે. 5 વર્ષ મીન્સ એ 5 વર્ષમાં આ ઇન્ટિગ્રેટેડ લો કોર્સ કમ્પ્લીટ કરીને એ પ્રેક્ટિસ કરી શકે એઝ એન એડવોકેટ. અને ઘણા બધા સ્કોપ્સ છે આ કોર્સ કર્યા પછી, લાઈક એ જેએમએફસીની એક્ઝામ આપ્યા પછી એ જ્યુડિશરીમાં જોઈન થઈ શકે, લીગલ એડવાઇઝર તરીકે, લીગલ રિપોર્ટર તરીકે, અને ઘણા બધા બીજા ઓપ્શન્સ છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. એમકોમ વેલ્યુએશન કોર્સ જે સૌથી યુનિક કોર્સ છે અને તમને જાણવામાં બહુ જ ખુશી થશે કે આમાં જે એજ ગ્રુપ છે વેલ્યુએશન ફિલ્ડના, લાઈક 50 થી 60ની ઉંમરના પણ સ્ટુડન્ટ્સ અમારા અહીંયા ભણી રહ્યા છે વેલ્યુએશન કોર્સમાં. કેમ કે વેલ્યુએશન ફિલ્ડમાં અત્યારે કમ્પલસરી થઈ ગયું છે ફોર ઈચ એન્ડ એવરી વેલ્યુઅર કે એમને માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. અને આ કોર્સમાં કોઈ પણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એડમિશન લઈ શકે, એનું એક જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકે.